નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ડિસેમ્બર 2019 મહિનાનું કરંટ અફેર્સ જોઈશું, જેમાં આપણે 40 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: દેશના પહેલા ડેસિલિનેશન પ્લાન્ટનું દહેજ ખાતે ભૂમિપૂજન કોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું? વિજયભાઈ રૂપાણી. સેકન્ડ ક્વેશ્ચન: ગુજરાતના મુખ્ય સચિવ કોણ બન્યા? તો અનિલ મુકીમ, જે 29માં બન્યા અને ગુજરાતના વતની છે. થર્ડ ક્વેશ્ચન: 1 ડિસેમ્બર 2019ના દિવસે કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો? 472મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. આગળનો ક્વેશ્ચન: આયુષ્માન ભારત યોજનામાં 2856 હોસ્પિટલો દ્વારા ખાલી જગ્યા રાજ્ય પ્રથમ રહ્યું. તો ગુજરાત રાજ્ય પ્રથમ રહ્યું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન: 2 ડિસેમ્બરના દિવસે કયા કયા દિવસો ઉજવવામાં આવે છે? કયા કયા દિવસ મનાવવામાં આવે છે? વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિન, રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ. હવે જોઈએ કયા કારણથી મનાવવામાં આવે છે. તો ભારતીય કમ્પ્યુટર કંપની NIIT દ્વારા 2001માં તેની 20મી વર્ષગાંઠ નિમિત્તે 2 ડિસેમ્બરના રોજ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિનની શરૂઆત કરવામાં આવી હતી. 1984 ભોપાલ ગેસ દુર્ઘટના વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના તેમને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ભોપાલ ગેસ દુર્ઘટનાની યાદમાં મનાવવામાં આવે છે. કંપનીનું નામ હતું યુનિયન કાર્બાઇડ અને મુખ્ય કારણ મિથાઇલ આઇસોસાયનેટ. યુનાઇટેડ નેશન દ્વારા 1949માં આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ બાળમજૂરી અટકાવવા, માનવ તસ્કરી અટકાવવી, જાતીય શોષણ અટકાવવું સૌપ્રથમ 1986માં ઉજવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન: ભારતના ભ્રષ્ટાચાર સર્વેક્ષણ 2019ના મુજબ સૌથી વધુ ભ્રષ્ટાચાર રાજસ્થાનમાં થાય છે. નેક્સ્ટ: ગ્લોબલ ડિપ્લોમેટિક ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને ચીન રહ્યું છે, તેમાં ભારત 12મા ક્રમે રહ્યું છે. ગ્લોબલ માઇગ્રેશન રિપોર્ટ 2020 મુજબ ભારતની આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યા સૌથી વધારે છે. નેક્સ્ટ: 24માં CGAનું પૂરું નામ કોન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ કહેવામાં આવે છે. તો કોન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ CGA સોમા રોય બર્મન બન્યા અને આ પદ સંભાળનારા તેઓ 7મા મહિલા બન્યા. નેક્સ્ટ: 55મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2019 મલયાલમ સાહિત્યકાર અક્કિતમ અચ્યુતન નંબૂદરીને આપવામાં આવશે. ભારતીય સાહિત્ય ક્ષેત્રે દેવાતો સર્વોચ્ચ પુરસ્કાર છે. 11 લાખ રૂપિયા પ્રશસ્તિપત્ર અને વાગ્દેવી સરસ્વતીની કાંસાની મૂર્તિ આપવામાં આવે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર બંધારણ માન્ય 22 ભાષા અને અંગ્રેજીમાં પણ આપવામાં આવે છે. ઉદ્યોગપતિ શાંતિ પ્રસાદ જૈનની યાદમાં સાહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે છે. સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર 1965માં જી શંકારા કુરુપને મળ્યો હતો. સૌપ્રથમ હિન્દી ભાષામાં જ્ઞાનપીઠ પુરસ્કાર 1968માં સુમિત્રા નંદન પંતને મળ્યો હતો અને અંગ્રેજી ભાષાનો સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર 2018માં અમિતાભ ઘોષને મળ્યો હતો. સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર મહિલા આશાપુરા દેવી છે. 4 ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે. કોણે? 1967માં ઉમાશંકર જોશી નિશિત કાવ્યસંગ્રહ માટે. બીજું 1985માં પન્નાલાલ પટેલને નવલકથા માનવીની ભવાઈ માટે. ત્રીજું 2001માં રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે અને ચોથું 2015માં
રઘુવીર ચૌધરી અમૃત નવલકથા માટે મળ્યો હતો. દેશભરમાં ક્યારથી મિશન ઇન્દ્રધનુષ 2.0 રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો? 2 ડિસેમ્બરના રોજ. સમગ્ર દેશમાં 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી કયા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે? માતૃવંદના સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. દક્ષિણ એશિયા રમતોત્સવની વોલીબોલ સ્પર્ધામાં ભારતે કયા દેશને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો? પાકિસ્તાનને હરાવીને. 8મો ક્વેશ્ચન. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કયા રાજ્યમાં બનીને તૈયાર થયું? ગુજરાતમાં. 9. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ બન્યા? પ્રિયમ ગર્ગ. 10મો ક્વેશ્ચન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહે વિડીયો કોન્ફરન્સથી સંયુક્ત રૂપથી કેટલા પ્રોજેક્ટનો આરંભ કર્યો? 4. સંયુક્ત રૂપથી 4 પ્રોજેક્ટનો આરંભ કર્યો. 11. ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવાય છે? 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસ મનાવવામાં આવે છે. ઇન્ડિયન નેવી ડે કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો 1971માં ઇન્ડિયન નેવીએ પાકિસ્તાનને હરાવ્યું હતું, તેમની યાદમાં ઇન્ડિયન નેવી ડે ઉજવવામાં આવે છે. વન નેશન વન રેશન કાર્ડ યોજના ક્યારથી લાગુ કરવામાં આવશે? 1 જૂન 2020થી લાગુ કરવામાં આવશે. 70 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર અને ફાસ્ટ બોલર બોબ વિલિસનું અવસાન થયું છે. તે કયા દેશનો ક્રિકેટર હતો? ઇંગ્લેન્ડનો. 15. તાજેતરમાં જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં ટીઈએમમાં કુલ મૂડીરોકાણમાં સૌથી વધારે કયા રાજ્યનો હિસ્સો છે? ગુજરાત. તાજેતરમાં ઓડિશાના વિદ્યાર્થી માટે ઓડિશા સરકારે કઈ ઈ લર્નિંગ એપ લોન્ચ કરી છે? મધુ ઈ લર્નિંગ એપ ઓડિશાના વિદ્યાર્થીઓ માટે ઓડિશા સરકારે લોન્ચ કરી છે. હસ્તકલા સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં હસ્તકલાની ઉજવણી કરવામાં આવે છે. 18. 50મા ફિટ ઇન્ડિયા પ્લોગિંગ રનના પ્લોગિંગ દૂધ કોને બનાવાયા? રિપુદમન દેવલીને બનાવાયા. પ્લોગિંગ રન એટલે દોડવાની સાથે પ્લાસ્ટિક અને કચરો ઉપાડવામાં આવે છે, તેમને કહેવામાં આવે છે. 19. 8 ડિસેમ્બર 2019નું અમદાવાદ ખાતે હુન્નર હાટનું ઉદ્ઘાટન કોણે કર્યું? મુખ્તાર અબ્બાસ નકવી, જે કેન્દ્રીય કેબિનેટ મંત્રી છે. 20. દક્ષિણ એશિયાઈ રમતોત્સવ રાજ્યની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ 100 મીટર બ્રેક સ્ટ્રોક ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ મેડલ જીત્યો. 21. બેંક ઓફ અમેરિકાના ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટરનો પ્રારંભ ક્યાં થયો? ગિફ્ટ સિટીમાં. 22. 9 ડિસેમ્બર 2019થી રણજી ટ્રોફીની કેટલામી સિઝનનો પ્રારંભ થશે? 86મી સિઝનનો પ્રારંભ થયો. 23. નાગરિકતા સંશોધન બિલ 2019 ક્યારે પસાર કરવામાં આવ્યું? લોકસભામાં 9 ડિસેમ્બરની રાત્રે પસાર કરવામાં આવ્યું, જેમાં બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા. આ બિલ ભારતની નાગરિકતા આપવાની બાબતોમાં સુધારો લાવવા ઈચ્છે છે. 24. વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ડિસેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માનવ અધિકાર માટે 1948થી વિશ્વ માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે, જે ભારતીય બંધારણમાં પણ ભાગ 3 અને અનુચ્છેદ 12થી 35માં અધિકારની વાત કરવામાં આવે છે. અને 2019માં તેની થીમ હતી યુથ સ્ટેન્ડિંગ અપ ફોર હ્યુમન રાઇટ્સ. 25. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 ડિસેમ્બરના રોજ જળતંત્ર, નદી વિકાસ અને આબોહવા માટે ઉપયોગી પર્વત સંયુક્ત રાષ્ટ્રએ 2003થી આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2002ના વર્ષને આંતરરાષ્ટ્રીય પર્વત વર્ષ તરીકે જાહેર કર્યું હતું. અને 2019માં એની થીમ હતી માઉન્ટેન મેટર ફોર યુથ. 26મો ક્વેશ્ચન. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી GEDA
દ્વારા ઉર્જા બચત સપ્તાહ ક્યારે ઉજવવામાં આવશે? 9 થી 14 ડિસેમ્બરના ઉજવવામાં આવશે. રાજકોટ મનપાની હદમાં કેટલા નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો? 5 નવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો. નવા ગામોનો સમાવેશ કરવામાં આવે છે 5, જેમાં 5 ગામોના નામ છે: એક મોટમવા, મુંજકા, ઘંટેશ્વર માધાપર અને મનહરપરા 1નો સમાવેશ કરવામાં આવે છે. 28મો ક્વેશ્ચન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? અમદાવાદ ખાતે. 29મો ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે તરીકે કયો દિવસ જાહેર કર્યો છે? તો 12 ડિસેમ્બર ને. અને 12 ડિસેમ્બર 2012ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ એક ઠરાવને સમર્થન આપતા દેશોને સાર્વત્રિક અને આરોગ્ય કવરેજ તરફ પ્રગતિ વેગ આપવા માટે વિનંતી કરી કે આંતરરાષ્ટ્રીય વિકાસ માટે આવશ્યક અગ્રતા તરીકે દરેકને દરેક જગ્યાએ ગુણવત્તા સસ્તું આરોગ્ય સંભાળ કરવું જોઈએ. અને તે વિચારને 12 ડિસેમ્બર 2017ના રોજ સંયુક્ત રાષ્ટ્રે ઠરાવ 72-138 દ્વારા 12 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે જાહેર કર્યો છે. 30મો ક્વેશ્ચન. સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગાનો બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યો? રોહિત શર્માને. 31. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 14 ડિસેમ્બરના રોજ. ભારતમાં ઉર્જા સંરક્ષણ અધિનિયમ વર્ષ 2011માં ઉર્જા દક્ષતા બ્યુરો દ્વારા શરૂ કરાયો હતો. 32. ટાઈમ મેગેઝિન દ્વારા વર્ષ 2019 માટે પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ગ્રેટા થનબર્ગની. 33. સ્પોર્ટ્સ બ્રાન્ડ પમાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? સુનિલ છેત્રી. 34. ઉત્તર પ્રદેશનું નવગઢ રેલવે સ્ટેશનનું નામ બદલીને કયું નામ કરવામાં આવ્યું? સિદ્ધાર્થનગર રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. 35મો ક્વેશ્ચન. વર્લ્ડ હેબિટેટ એવોર્ડ કઈ સરકારે જીત્યો? ઓડિશા સરકારે જીત્યો. 36. કયા ખેલાડીને વર્ષ 2019 WTA પ્લેયર ઓફ ધ યર માટે પસંદગી કરવામાં આવી છે? એસવે ભારતી. 37. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2020 મુજબ કયા દેશના સૌથી વધુ નાગરિકો વિદેશમાં વસે છે? ભારતના. સેકન્ડ નંબરમાં છે ચીન. 38. ભારતની તાજેતરની જાહેરાત મુજબ બીજા ક્વાર્ટરનો જીડીપી કેટલો વૃદ્ધિ દર દર્શાવે છે? 4.5%. 39મો ક્વેશ્ચન. હાલમાં લોકસભામાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના વિલીનીકરણનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. બિલમાં કયા 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને જોડાણની માંગ છે? તો દાદરા અને નગર હવેલી, દીવ અને દમણ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. 15મા નાણાં પંચની મુદત ક્યારે પૂરી થશે? 30 ઓક્ટોબર 2020ના રોજ 15મા નાણાં પંચની મુદત પૂરી થશે. તો મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, કાલે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.